આ હમજા શેખનો જન્મ સુરતમાં નથી થયો, પરંતુ એનો પરિવાર છે એ મૂળ ઓલપાડનો છે અને હમજા શેખનો જન્મ 2006માં બર્મિંગહામમાં થયો હતો અને માત્ર 10 વર્ષની ઉંમરથી એ ક્રિકેટ રમતો હતો અને ત્યાંની જે સુરત માટે ગૌરવની વાત છે કે ઓલપાડનો એક છોકરો ઇંગ્લેન્ડની અંડર-19 ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો છે. આ પહેલાં આણંદનો પણ એક છોકરો અમેરિકાની ક્રિકેટ ટીમનો કેપ્ટન બન્યો હતો. તો ગુજરાતના જે છોકરાઓ છે એ ભલે વિદેશમાં જઈને રમે, પરંતુ યુવાનો માટે ખાસ પ્રેરણારૂપ છે કે મહેનત કરીને આટલા લેવલે પહોંચી શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર.com. મૂળ ઓલપાડના ઓરમા ગામનો એક છોકરો હમજા ઇલિયાસ શેખ ઇંગ્લેન્ડની અંડર-19 ટીમનો કેપ્ટન બન્યો છે અને 8 તારીખથી 19 જુલાઈ સુધી રમાનારી શ્રીલંકા વિરુદ્ધની ઇંગ્લેન્ડની ટીમમાં આ 2 ટેસ્ટ મેચ માટે એને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ હમજા શેખ હજુ તો 2022માં ભારત સામેની જે એજબેસ્ટન ખાતે જે ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ રમાયેલી એમાં 12મા ખેલાડી તરીકે હતો અને 3 વર્ષ પછી આજે અંડર-19 ક્રિકેટ ટીમની ટેસ્ટ મેચનો કેપ્ટન બની ગયો છે. આ હમજા શેખનો જન્મ સુરતમાં નથી થયો, પરંતુ એનો પરિવાર છે એ મૂળ ઓલપાડનો છે અને હમજા શેખનો જન્મ 2006માં બર્મિંગહામમાં થયો હતો અને માત્ર 10 વર્ષની ઉંમરથી એ ક્રિકેટ રમતો હતો અને ત્યાંની જે વાર્કિકશાયર ક્રિકેટ કાઉન્ટી ક્લબ છે એમાં એ ક્રિકેટ રમે છે અને રાઇટ હેન્ડ બેટ્સમેન છે અને લેગ બ્રેક બોલર છે. હમજા શેખ ઇંગ્લેન્ડમાં જ ભણ્યો છે, પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ મેળવ્યું અને કોલેજ પણ એણે ત્યાં કર્યું અને સ્પોર્ટ્સ કોચિંગ અને ડેવલપમેન્ટમાં એણે બીટેક કરેલું છે. જુલાઈ 2024માં હમજા શેખે અંડર-19 મેચમાં શ્રીલંકાની સામે સેન્ચુરી મારેલી હતી અને એને કારણે એને ટેસ્ટ મેચમાં કેપ્ટન બનાવાયો છે. આ પહેલાં આણંદનો એક છોકરો મોનાંગ પટેલ, જે અમેરિકાની જ્યારે T20 વર્લ્ડ કપ રમાયેલી હતી ત્યારે અમેરિકાની ક્રિકેટ ટીમનો કેપ્ટન બન્યો હતો. તો આ એક બહુ સારી વાત છે કે ગુજરાતના છોકરાઓ આટલું બધું આગળ આવે છે, તો બીજા યુવાનોને પણ આમાંથી પ્રેરણા મળે એમ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.